તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વની સૌથી ઝડપ બુલેટ ટ્રેન બની છે, બરાબર. ચીન દ્વારા CR400 પ્રોટોટાઇપ ટ્રેન બનાવવામાં આવી છે. શું છે એને આપણે આજે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. આ એક છે મુસાફરીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટું ક્રાંતિકારી પગલું છે. હવે જોઈએ કે ચીન આ બુલેટ ટ્રેન છે એ 450 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટ સાથે એણે વિશ્વનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આપણી ભારતની પણ વંદે ટ્રેન અને એ 180 પ્રતિ કલાક 180 અને આ આપણા 450, તો બહુ મોટું અંતર છે. એટલે 450 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે આ વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન ગણવામાં આવે છે. ચાઇનાની જેની સરકારી જે કંપની છે સ્ટેટ રેલવે ગ્રુપ કંપની દ્વારા આને બનાવવામાં આવ્યું છે. વર્લ્ડ ક્લાસ ટ્રેનની સૌથી ઝડપી કહેવામાં છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ એરોપ્લેનના જે ખર્ચો છે એની સાથે એનો કમ્પેરિઝન એટલે કે સીધું એક હશે ખર્ચો કયો કે એરોપ્લેન અને બુલેટ ટ્રેન આની અંદર સાથે સાથે નાણાકીય દ્રષ્ટિ અને સમયની બચત બંનેની સાથે આની કમ્પેરિઝન થઈ રહી છે. ચાઇના સ્ટેટ રેલવે ગ્રુપ કંપની દ્વારા જે વિકસિત છે CR450 બુલેટ ટ્રેન એ ચીનનું નવું હાઈ સ્પીડ ટ્રેન મોડલ છે. તો એના પહેલા પણ મોડલ બનાવેલા હતા, પણ એનું આધુનિક મોડલ છે. આ વિકસિત કર્યું છે CR450 બુલેટ ટ્રેન. એના પહેલા જે CR400 ફંક્શનિંગ ટ્રેન હતી, જે એની સરખામણી એની જે સ્પીડ હતી એ 350 હતી ને જે હમણાં એના આધુનિક ડેવલપમેન્ટ કર્યું છે એની સ્પીડ છે 450 પ્રતિ કલાક. આ CR450ની જૂની ટ્રેનની સિરીઝ હતી. એની શું હતું? જૂની ટ્રેનની સિરીઝ હતી. આ જે નવી ટ્રેનની સિરીઝ લઈને આવ્યા છે એ 450 કિલોમીટર પ્રતિ કલાક હશે. પણ આમાં શું નવું સુધારા કર્યા છે જે CR450 કરતાં આધુનિક છે, એને આધુનિક બનાવે છે. તો એમાં છે કે CR4 છે એની જે સ્પીડ માત્ર એક નથી કારણ, એની પાછળ એની કાર્યક્ષમતા છે, એટલે કે એની સ્પીડ કામગીરીમાં પણ સુધારો કર્યો છે. શું કર્યું? તો એક જે 12% વજન અને જે પેલી CR450 જેની વજન વધુ હતું એનાથી એને શું કર્યું? 12% ડિક્રીઝ કર્યું છે. ઇન્ક્રીઝ નહીં પણ ડિક્રીઝ કરેલું છે, એટલે કે એના વજનમાં 12% જેટલો ઘટાડો કર્યો છે. બીજું કે જે પહેલા 20% એનર્જી વધુ વપરાતી હતી, 20% એટલે કે ઉર્જાનો ઓછો વપરાશ કરશે અને ચાલશે, બળતણનો ઓછો ઉપયોગ કરશે. એટલે કે પહેલાની જે બ્રેકિંગ સિસ્ટમ હતી એમાં 20%નો વધારો કરે કે 20% વધુ શુદ્ધ આધુનિક બનાવી છે. પ્રોટોટાઇપ સંસ્કરણ શું છે? આ પ્રોટોટાઇપ ટ્રેન એની પરીક્ષણની મંજૂરી એને 2017ની અંદર આપી હતી. 2017ની અંદર જે વૈશ્વિક સ્તરે હાઈ સ્પીડ ટ્રેનની આ મુસાફરી લેવલે એક મોટું મહત્વનું ક્રાંતિકારી પગલું ગણવામાં આવે છે. આ જે CR450 બુલેટ ટ્રેનનું જે અનાવરણ કર્યું, એટલે કે જ્યારે એને બહાર મૂકી વેપારી દ્રષ્ટિએ એને પરીક્ષણ થઈ ગયા પછી લગભગ એના પર 3000 જેટલા સ્ટિમ્યુલેશન એને કર્યું છે અને પછી 3000 જેટલા એનું પુનઃ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પછી એને અહીંયા આગળ મૂકવામાં છે. જે નેક્સ્ટ જનરેશન હાઈ સ્પીડ ટ્રેન પ્રોટોટાઇપ છે. આ રેલ મુસાફરીને આરામદાયક અને સુવિધા યુક્ત બનાવે છે. આ ટ્રેન છે ટેસ્ટ દરમિયાન 450 કિલોમીટર પ્રતિ કલાકે ટ્રાય કરવામાં આવી હતી. ત્યાર પછી આનો જે પહેલો હેતુ છે કે જ્યારે આ સેવામાં મૂકવામાં આવશે, એટલે કે સામાન્ય જનતા માટે મૂકવામાં આવશે, ત્યારે આની સ્પીડ 400 કિલોમીટર પ્રતિ કલાક હશે. લગભગ ગણીએ તો 249 માઇલ પ્રતિ કલાકની સ્પીડ સાથે એને ઓપરેટ કરવામાં આવશે. આ CR450 જે બુલેટ ટ્રેન છે એની સ્પીડ એક એની ખાસ વિશેષતા છે, જે 400 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વ્યાપારિક ધોરણે કરશે. પછી એની ઉર્જાની કાર્યક્ષમતા, એટલે કે ઓછી ઉર્જા એટલે કે ઓછા બળતણનો ઉપયોગ કરી, જે એનું સૌથી વધારે એટલે કે એરોડાયનેમિક સુવિધાઓમાં વધારો કર્યો છે. પ્રતિકાર એટલે કે એની પ્રતિક્રિયા આપવાની 20%, પ્રતિકારમાં એટલે કે ઘર્ષણનો 22% ઘટાડો થયો. વજનમાં એને 10%નો ઘટાડો કર્યો છે. સાથે સાથે ઉર્જાની બળતણની કાર્યક્ષમતામાં વધારો થાય એ રીતની સિસ્ટમ બનાવી છે. આરામ અને ઘોંઘાટ. હવે એમાં જો આરામદાયક સુવિધાઓમાં શું અને ઘોંઘાટની અંદર જે પહેલાની જે હતી એના કેબિનનો અવાજ છે, જે એન્જિનનો અવાજ છે, એના 2 ડેસિબલ જેટલો ઘટાડો. પહેલાની જે સિરીઝ હતી C400 એનાથી આ 2 ડેસિબલ જેટલો એનો અવાજમાં ઘટાડો કર્યો છે, એટલે કે ઓછું ઘોંઘાટ કરે છે. બીજું કે આની અંદર જે પેસેન્જર માટેની સ્પેસ હતી એમાં પણ વધારો કર્યો છે. પહેલા સાંકડી હતી તો એને પેસેન્જરથી
જે એને છે જગ્યા જોઈએ છે એ જગ્યામાં 4% જેટલો વધારો કર્યો છે. પછી આની ટ્રેનની અંદર બ્રેકિંગ પરફોર્મન્સ કે બ્રેકિંગ સિસ્ટમ જે છે એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે અને સલામતી અને સ્થિરતા એને સુનિશ્ચિત કરવામાં આવી છે. ઓછી ઝડપી ચાલતી ટ્રેનની કાર્યક્ષમતાથી વધુ આની સ્પીડ હશે, સાથે સાથે સલામતી અને સ્થિરતા એની સુનિશ્ચિત કરે છે. બીજું કે પેસેન્જર કમ્ફર્ટ માટે એને ખાસ અને કેબિન સ્પેસમાં 4%નો વધારો કર્યો. ટેકનોલોજી અદ્યતન અવાજ ઘોંઘાટને કંટ્રોલ કરતી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આંતરિક અને બાહ્ય બંને અવાજ જે બહારથી અને અંદરથી અવાજ નહીં આવે, એકબીજાને પરસ્પર નહીં થાય, તો એની પર ખાસ સુવિધા માટે એને ખાસ ટેકનોલોજીને વિકસિત કરી છે. પછી એડજસ્ટેબલ લેગેજ રેક્સ અને બહુમુખી સ્ટોરેજ આ એની ખાસ વિશેષતા છે કે જે એની અંદર એરિયા મુસાફરીની સુવિધા માટે એને શું કર્યું છે, સાયકલ અને વ્હીલચેરનો પણ ઉપયોગ કરેલો છે. એને રાખવા માટે બેરેક્સ એટલે કે લગેજ મૂકવા માટેની જે જગ્યા છે એની સ્ટોરેજની ક્ષમતા પણ વધારી છે. અને બીજું કે એક નહીં બહુમુખી સ્ટોરેજ એટલે કે સાયકલ અને વ્હીલચેર માટે એટલે કે અલગ અલગ પણ એની સુવિધાઓ મૂકી છે. બીજું કે સલામતીની ટેકનોલોજીની દ્રષ્ટિએ જો મેં કહ્યું 4000થી વધુ સેન્સરને બિલ્ડ કરવામાં આવેલા છે અને ટ્રેન કંટ્રોલ, ફાયર ડિટેક્શન જેવી જટિલ સિસ્ટમોનું એ સતત એના પર નિરીક્ષણ કરતો રહેશે. મલ્ટી લેવલ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમને એમના ઇનબિલ્ડ કરી છે જે ઉચ્ચ ઝડપ એટલે કે વધુ ઝડપ અને સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરશે. ત્યાર પછી વાત કરીએ એની જે સિરીઝ છે CR450ની નવી સિરીઝ એના સાથે ચાલુ છે એ છે CR450AF અને CR450BF. આ બંને શું છે, CR450ની સિરીઝ છે. આ બંનેને એને મૂકી છે અને એની સાથે ઝડપ, એની કાર્યક્ષમતા અને સલામતી આ ટેકનોલોજીનો વધુમાં વધુ વિકાસ થાય એના માટે એને કાર્ય ચાલુ કરી દીધું. એમાં શું કર્યું છે કે 450 જે 400ની સ્પીડ છે એ શરૂઆતમાં હશે, પછી ટ્રાયલ દરમિયાન 450 સુધી ટ્રાય કરવામાં આવશે. બીજું એની રચના છે એમાં 8 કાર એટલે કે 8 પાવર એટલે કે 8 ડબ્બા હશે, 8 બોગી એટલે કે 8 ડબ્બા, એની અંદર 4 સંચાલિત કાર એટલે કે પાવર્ડ મોટર હશે અને 4 બિન સંચાલિત બિન પાવર્ડ મોટરો મૂકવામાં આવશે જે શું કરશે કે ટ્રેનનું વજન છે એને સંતુલિત કરશે, એની કાર્યક્ષમતા છે એમાં વધારો કરશે. બીજું કે આની અંદર આધુનિક ટેકનોલોજી કાયમી મેગ્નેટ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ થશે. ઓછી ઉર્જામાં વધુ કાર્યક્ષમતા એટલે કે ઓછી ઉર્જાનો ઉપયોગ કરશે, બળતણનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ રીતે વધુ ઝડપથી કામ કરશે. આ બોગીની સિસ્ટમ મૂકવામાં આવશે, ઝડપી અને સલામતી સુનિશ્ચિત કરશે. બીજું કે સુરક્ષા સિસ્ટમમાં શું છે કે મલ્ટી લેવલ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ આમાં ઉમેરવામાં આવશે. 4000થી વધુ સેન્સર એમાં લેવામાં આવશે. ટ્રેનની અંદર એનું મેકેનિઝમને ખાસ જટિલ છે એને સરળ બનાવે છે. જટિલ સિસ્ટમનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય એવી સુવિધાઓનું એનું આયોજન છે. આજે મેં તો કહ્યું તે પાવર્ડ કાર્સ અને નોન પાવર્ડ કાર્સ છે કે મોટર છે તેની વાત મેં તમને કરી. બીજું ડિઝાઇનનો ઉન્નત, આનાથી નવું ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરશે. બીજું કાંઈ વિકાસના સંદર્ભમાં શું છે કે આ જે સિરીઝ છે પ્રોટોટાઇપ એને 29 ડિસેમ્બર 2024 એને મૂકી દીધી છે. હવે કે નિષ્કર્ષની વાત કરીએ તો એ જે CR400 ફંક્શનિંગ છે 350 કિલોમીટર પ્રતિ ઝડપની કાર્યરત હતું. હવે એને શું કર્યું, CR450ને 400 સ્પીડ સુધી લઈ જવાનું વાત કરી છે. એની પાસે 4000થી વધુ સિસ્ટમ છે. લાઈવ તરત એનું શું મોનિટરિંગ સિસ્ટમ પણ એને એક્ટિવ કર્યું છે. આપણી પાસે વંદે ભારત ટ્રેન છે, એમાં કેટલી વંદે ભારત ટ્રેન છે જે માત્ર ને માત્ર 18 છે, બરાબર, માત્ર ને માત્ર 18 છે અને એની સિસ્ટમ અને સ્પીડ છે 180 કિલોમીટર પ્રતિ કલાક. ચાઇના અને આપણું કમ્પેરિઝન કરીએ તો આપણે ક્યાં છીએ તો આપણે, બરાબર, તમને લાગે શું છે તો જરૂરથી તમે કમેન્ટ કરશો. બીજું વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરું, શેર કરું અને ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરું અને બેલ આઇકોન જે તમે છે એને પ્રેસ કરી ઓન કરશો જેથી કરીને નવા વિડીયો આવે તમને તરત મળી જાય. ફરી મળીશું.